કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટાન્ડર્ડ 8 કમ્પ્યુટર સબ્જેક્ટમાં આજે આપણે ચેપ્ટર 5 ઓપન ઓફિસના કેલ્સી વિશે થોડુંક નવું કામ કરતા શીખીએ. વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે કેલ્સી ઓપન કર્યા પછી એમાં ઘણી બધી કી વાપરતા શીખ્યા હતા. લેફ્ટ એરો, રાઈટ એરો, ડાઉન એરો, અપ એરો, ટેબ, શિફ્ટ ટેબ યાદ છે? આજે એમાં જ બીજી ઘણી બધી કી શીખવાની છે, જે આપણે ધ્યાનથી બધા સાંભળજો. તો સૌથી પહેલી કી છે કંટ્રોલ કી દબાવી રાખી અને રાઈટ એરો કી દબાવવાની એક વખત. સાંભળજો, એકલી રાઈટ એરો કીથી શું થયું હતું? તમે જમણી બાજુના સેલમાં એક પછી એક જતા હતા. તો કંટ્રોલ કી દબાઈ રાખીને રાઈટ એરો કી દબાઈશું ને, તો આપણા એક શીટમાં જેટલા કોલમ આવેલા છે ને, એ બી સી ડી ક્યાં સુધી છે યાદ છે? એ થી એ એમ જે. છેલ્લું કોલમ કયું છે? એ એમ જે. અને એની સંખ્યા કેટલામી છે? 1024મું કોલમ. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી બોલું છું, સાંભળજો હો. કંટ્રોલ કી દબાવી રાખી રાઈટ એરો કી એક વખત દબાઈને છોડી દઈશું તો સૌથી છેલ્લા કોલમમાં જવાશે, સીધું છેલ્લા કોલમમાં. એકલી રાઈટ એરો દબાઈએ તો 1024 વખત રાઈટ એરો દબાઈ કરીએ ત્યારે એમ જે કોલમમાં જવાય. હવે એવી જ રીતે એનાથી ઊંધું, કંટ્રોલ કી દબાઈ રાખી એક જ વખત લેફ્ટ એરો કી દબાઈને છોડી દઈશું તો છેલ્લા કોલમમાંથી સૌથી પહેલા કોલમમાં આવી જવાશે, એકદમ પહેલા એ કોલમમાં. હવે સાંભળજો, જેમ કોલમમાં જવાય છે પહેલા ને છેલ્લા, એવી જ રીતે રોમાં પણ જવાય. હવે રો આડી હોય ઉપર નીચે, તો સૌથી છેલ્લી, નીચેની સૌથી છેલ્લી રોમાં જવું હોય. તમને યાદ છે કે આપણી એક શીટમાં ટોટલ કેટલી રો હોય છે? 1 થી ચાલુ થઈ કેટલી હોય? કોઈને યાદ છે? 10,48,576. એક શીટમાં આટલી રો હોય છે. તો હું એકલી ડાઉન એરો કી દબાઈશ તો ધીમે 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 કરીને બહુ જ વાર લાગે આપણને છેલ્લી રોમાં જવા. એની શોર્ટકટ કીમાં કંટ્રોલ સાથે ડાઉન એરો કી એક જ વાર દબાઈશું તો છેક છેલ્લી રોમાં જતા રહેવાશે. હવે છેલ્લી રોમાં ગયા પછી પહેલી રોમાં જવું હોય, 1 નંબરની રોમાં, તો કંટ્રોલ સાથે અપ એરો કી, તો પહેલી રોમાં આવી જવાશે. હવે ખાસ ધ્યાનથી સાંભળજો, મારે શું કરવું છે? છેલ્લું કોલમ અને છેલ્લી રો, એટલે કે છેલ્લું કોલમ છે AMJ અને છેલ્લી રો છે 10,48,576. એમાં જવું હોય તો કંટ્રોલ કી દબાઈ રાખી બીજા હાથે એકવાર રાઈટ એરો કી દબાઈને છોડવાની અને પછી ડાઉન એરો કી દબાઈને છોડી દેવાની. તો તમે છેલ્લા કોલમ અને છેલ્લી રોમાં જઈ શકશો. હવે છેલ્લા કોલમ ને છેલ્લી રોમાં ગયા પછી આપણે પહેલા કોલમ ને પહેલી રોમાં જવું છે, તો કંટ્રોલ સાથે લેફ્ટ એરો અને અપ એરો દબાવવાનું. ઓકે, આ રીતે તમે પાછા પહેલા A1 એ કોલમ અને 1 નંબરની રોમાં પાછા આવી જશો. ઓકે, આ બધું જ આપણે પ્રેક્ટિકલ હમણાં હું થોડી વાર રહી તમને કેલ્સી ઓપન કરીને બતાવું છું. ઓકે, હવે આપણે બીજું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, કેલ્સી ઓપન કર્યા પછી ખાલી ઓપન કરીને બધું આમ સ્ક્રીન જ સમજ કરવાનો, એમાં કશું લખવાનું નહીં. હા મેડમ, મારે તો બધું લખવું છે. તો કેલ્સીમાં વર્કશીટમાં, કેલ્સીની વર્કશીટમાં તમારે કંઈ પણ લખવું હોય, ડેટા, બેટા લખાણને ડેટા કહેવાય. શું કહેવાય? ડેટા, DATA. તો લખાણ લખવા માટે કોઈ પણ લખીશું તો કોઈ પણ સેલમાં તમે કેવી રીતની માહિતી લખી શકશો, કેવો ડેટા દાખલ કરી શકો? એક તો શબ્દોવાળી માહિતી, શબ્દો જેમાં ABCD આવે. બીજું અંકો, આંકડા, નંબર્સ, 1 2 3 4 એવી રીતના આંકડા આવશે. અને સમીકરણ એટલે કે સૂત્ર. આ 3 જાતની માહિતી તમે કેલ્સીના વર્કશીટમાં સેલમાં લખી શકો. ઓકે, બીજું, ડેટા લખતી વખતે તમારું જે લખો ને એ લખાણ છે ને તમારા સેલમાં બી દેખાશે અને ફોર્મ્યુલા બારમાં પણ દેખાશે. તમે જેમ જેમ લખતા જશો એમ એમ લખાણ તમારા સેલમાં દેખાય અને ઉપર ફોર્મ્યુલા બાર જે આવેલું છે ને, ફોર્મ્યુલા બાર, ત્યાં પણ તમે જોઈ શકશો. એટલે યાદ રાખજો કે લખાણ 2 જગ્યાએ દેખાય, એક સેલમાં અને બીજું ફોર્મ્યુલા બારમાં. તમે લખાણ લખતા હો અને લખ્યા પછી તમારે એ લખાણને રાખવું હોય ને, એટલે કે લખાણને ભૂસી નથી લખાણ લખ્યા પછી તેને રાખવું છે, તો એના માટે તમારે લખાણ લખી કમ્પલસરી એન્ટર કી આપવી જ પડે. એન્ટર કી.
પણ લખતા લખતા એવું યાદ આવ્યું કે આ લખી નાખ્યું ના તો રાખવાનું નથી, નકામું છે. તો બધું ભૂસવા નહીં બેસવાનું. તરત ને તરત જ એન્ટર કી આપ્યા પહેલા એ લખાણને રદ કરવું હોય તો એન્ટર કી આપ્યા પહેલા એસ્કેપ કી. છોકરાઓ, તમારા ઓપન ઓફિસના કેલ્સીમાં બહુ જ અગત્યની કી છે એસ્કેપ કી, જે તમારા કીબોર્ડમાં ડાબી બાજુ છેક ઉપર આવેલી છે, ESC. લખાણને રદ કરવું હોય તો લખાણ લખ્યા પછી પૂછ્યા વગર એસ્કેપ કી દબાઈ દેવાની, તો લખાણ ઓટોમેટિક જતું રહેશે. ઓકે, આ બધું જ પ્રેક્ટિકલ હું કરાવું છું તમને, પણ આ તમે લખેલું છે થોડુંક યાદ રાખજો. હવે કેલ્સીના સેલમાં તમે જેવું એબીસીડી લખવા જશો ને, ABCD, કોઈ પણ શાબ્દિક માહિતી, શાબ્દિક અક્ષરો વાળી, તે લખાણ છે ને, શાબ્દિક લખાણ હંમેશા ડાબી બાજુ લખાશે. ક્યાં ડાબી બાજુ? તો તમારા સેલમાં. તો વિદ્યાર્થી મિત્રો, તમારું જે સેલ છે ને એ લંબચોરસ છે. લંબચોરસમાં ડાબે જમણે વચ્ચે હોય. હા, તમારું જે સેલ છે એમાં શાબ્દિક માહિતી તમે કશું જ ના કરો તો ડાબી બાજુ લખાય, અને આંકડાવાળી એટલે કે સાંખ્યિક, આંકડાકીય સાંખ્યિક માહિતી, આંકડાવાળી માહિતી તમારા સેલમાં જમણી બાજુ લખાય છે. કઈ બાજુ? જમણી બાજુ. ઓકે, હું તમને બધું જ આ પ્રેક્ટિકલ આપણું કેલ્સી ઓપન કરીને બતાવું. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે હું મારો આ ડેસ્કટોપ છે એમાં તમને ઓપન ઓફિસ કેલ્સી ઓપન કરતા શીખવાડું. આપણે લાસ્ટ ટાઈમ શીખી ગયા છે. ફરીથી નીચે ટાસ્ક બારમાં સ્ટાર્ટ બટનની બાજુમાં સર્ચ બોક્સમાં તમે OPEN ઓપન ઓફિસનું ખાલી ઓપન લખશો તો તમને ઓપન ઓફિસનો બ્લુ કલરનો આઇકોન બી દેખાશે, જેમાં ક્લિક કરવાની. ક્લિક કરશો એટલે ઓપન ઓફિસના બધા જ પ્રોગ્રામ તમને અહીંયા જોવા મળશે. આપણે આમાંથી ટેક્સ્ટ ડોક્યુમેન્ટ એટલે રાઇટર શીખી ગયા, ડ્રોઈંગ શીખી ગયા, પ્રેઝન્ટેશન શીખી ગયા, પણ અત્યારે આપણે 8મા ધોરણમાં અત્યારે શું કરવાનું છે? સ્પ્રેડશીટ, વિસ્તાર પત્રક કેલ્સી. ઓકે, હું સિંગલ ક્લિક કરીશ. જેવું ક્લિક કરીશ એટલે તરત જ મને અહીંયા આગળ તમારો કેલ્સીનો સ્ક્રીન જોવા મળશે. જો ઉપર છે, ઉપર ટાઇટલ બાર, મેનુ બાર, સ્ટાન્ડર્ડ બાર, ફોર્મેટ બાર, અને નીચે A1 લખેલો નેમ બોક્સ વાળો FX સિગ્મા ઇક્વલ ટુ વાળો મોટો ફોર્મ્યુલા બાર, જેની નીચે ABCD લખેલું કોલમ હેડર, અને ડાબી બાજુ 1 2 3 વાળા રો હેડર, અને વચ્ચે આવેલા બધા જ લંબચોરસ બોક્સ જેને કહીશું આપણે સેલ. આટલા બધા સેલમાંથી એક જ સેલ એક્ટિવ છે જેની ફરતે કાળી બોર્ડર છે, યાદ છે ને, જેમાં તમે કામ કરી શકો. જો આપણે ડાઉન એરો, રાઈટ એરો, લેફ્ટ એરો, અપ એરો આ બધું કરતા શીખી ગયા હતા, યાદ છે? હવે આમાં હું તમને રાઈટ એરો ધીમે ધીમે દબાઈશ. તો જો GHIJKLMNOPQRS, મારે AMJ કોલમમાં જવું હોય, જો Z પછી XYZ પછી કોલમ કયું આવ્યું? AA આવ્યું, દેખાય છે? પછી AB AC, A સિરીઝમાં આખી એબીસીડી, પછી A સિરીઝ પતી જાય પછી B સિરીઝમાં BA BB BC. હવે મારે AMJ કોલમમાં જવું હોય તો કંટ્રોલ કી દબાઈ રાખી હું રાઈટ એરો દબાવું છું. હા, જોજો બધા ધ્યાનથી. આપણું કોલમ સીધું જ આવી ગયું AMJ, દેખાય છે અહીંયા? હા, છેલ્લું કોલમ શેનાથી આવ્યું? કંટ્રોલ કી દબાઈ રાખી રાઈટ એરો એક જ વાર. હવે હું પાછા એ કોલમમાં જઉં છું. હા, તો લેફ્ટ એરો કીથી બહુ જ વાર લાગે, એટલે આપણે દબાઈશું કંટ્રોલ કી સાથે એક વાર લેફ્ટ એરો કી. ઓકે, હવે હું ડાઉન એરો કરું છું. જો નીચે નીચે જવા માટે 10 20 30 25 30 બહુ બધી વાર લાગે. તો મારે 10,48,576મી રોમાં જવું હોય તો કંટ્રોલ સાથે એક જ વાર ડાઉન એરો દબાવવાની. જો તમે અહીંયા જોઈ શકો છો કે આપણી છેલ્લી રો 10,48,576 દેખાય છે. હા, હવે મારે અપ એરો કીથી, એકલી અપ એરો કીથી તો બહુ જ વાર લાગે, એટલે આપણે કંટ્રોલ સાથે અપ એરો એક વાર દબાઈશું. જો A1 માં આવી ગયા, દેખાય છે ભાઈ? ફરીથી કંટ્રોલ રાઈટ છેલ્લું કોલમ, કંટ્રોલ લેફ્ટ પહેલું કોલમ, કંટ્રોલ ડાઉન છેલ્લી રો, કંટ્રોલ અપ પહેલી રો. હવે મારે અહીંયા આગળ જુઓ, આ બોક્સ છે નેમ બોક્સ, જ્યાં A1 એવું એડ્રેસ લખાઈને આવ્યું છે. તમારું જે એક્ટિવ સેલ હોય ને એનું એડ્રેસ જે હોય ને એ એડ્રેસ તમને અહીંયા એડ્રેસ બોક્સમાં, નેમ બોક્સમાં દેખાય. તો મારે અહીંયા આગળ છેલ્લા કોલમમાં અને છેલ્લી રોમાં જવું છે, તો કંટ્રોલ સાથે રાઈટ અને ડાઉન. જો આ નેમ બોક્સ જુઓ, AMJ 10,48,576, 10,48,576 એવું એડ્રેસ લખાઈને આવ્યું, દેખાય છે? અહીંયા છેલ્લી કોલમ દેખાય છે, છેલ્લી રો. હવે હું પહેલી કોલમ પહેલી રોમાં જઉં છું, કંટ્રોલ લેફ્ટ અને અપ.
कंट्रोल अप लेफ्ट भी कराय, कंट्रोल लेफ्ट अप भी कराय। ओके, खबर पड़ी? आ तमारू कंट्रोल साथे अप डाउन करवानुं काम। हवे हूँ कंईक लखता शीखवाडું। ओके, चलो A1 માં આપણે સેલ છે, હું અહીંયા લખું છું HBK। જો વિદ્યાર્થી મિત્રો, હું જેવું લખવાનું ચાલુ કરીશ ને એટલે મારું એક્ટિવ સેલની જે કાળી બોર્ડર હતી ને જતી રહેશે અને ઓટોમેટિક કર્સર આવી જશે। કર્સર તો યાદ છે જ, ખબર પડે જ બધાને છોકરાઓને કે આપણે કોમ્પ્યુટર આટલા વર્ષોથી ભણીએ છીએ એટલે કર્સર કોને કહેવાય ખબર પડે કે જેનાથી લખાય। તો HBK લખાણ આવી ગયું। આ લખાણ સેલમાં ડાબી બાજુ છે પણ કર્સર બી છે જ। આ કર્સરને જવા દેવું હોય તો એટલે કે લખાણને રાખવું છે, આપણે બે કામ શીખવાનું છે, લખાણને રાખવાનું અને લખાણને રદ કરવાનું। મારે અત્યારે રાખવું છે તો લખ્યા પછી કમ્પલસરી એન્ટર કી આપવી પડે। ફરીથી હું અહીંયા લખું છું એપલ। જો હું જેવું લખવાનું ચાલુ કરીશ એટલે કર્સર આવશે અને પેલું એક્ટિવ સેલની બ્લેક બોર્ડર જતી રહેશે અને જેવું એન્ટર કી આપીશ એટલે લખાણ તમારું કર્સર જતું રહેશે અને બ્લેક બોર્ડર આવી જશે। ખ્યાલ આવે છે? તમારું શાબ્દિક લખાણ તમારા સેલમાં ડાબી બાજુ દેખાય છે। હવે ફરીથી હું કંઈક લખીશ અને લખીશ ઇન્ડિયા। જો કર્સર આવ્યું અને બ્લેક બોર્ડર જતી રહી, એન્ટર આપીશ તો ઇન્ડિયા શબ્દ રહેશે। હવે મારે લખાણને લખતા લખતા રદ કરવું છે। સાંભળજો, હું કોમ્પ્યુટર લખું છું COMPUTER। આ શબ્દ મારે રાખવો નથી, લખ્યો તો ખરો પણ ભૂલમાંથી લખાઈ ગયો તો ભૂસવા નહીં બેસવાનું, સીધું કીબોર્ડમાં આવેલી એસ્કેપ કી એક વાર દબાઈશ તો કોમ્પ્યુટર શબ્દ જતો રહેશે। ખબર પડી? ફરીથી હું અહીંયા કંઈક બીજો શબ્દ લખીશ, મેમનગર। લખ્યું વંચાય છે। હવે હું એને રાખવું નથી મેમનગર શબ્દ, તો તરત જ હું શું આપી દઈશ? એસ્કેપ કી। જો જતું રહ્યું, ભૂસવાનું નહીં। લખાણ લખતા લખતા જો એને રદ કરી દેવું હોય, કાઢી નાખવું હોય તો એસ્કેપ કી દબાવી દેવાની। પણ મારે તો રાખવું છે એટલે હું શું કરીશ? કમ્પ્યુટર લખી એન્ટર કી આપીશ। ખ્યાલ આવ્યો? હવે મારે આ બધી જ માહિતી મારી કેવી થઈ? શાબ્દિક, શબ્દોવાળી, અક્ષરોવાળી। હવે મારે બાજુના કોલમમાં લખવું છે આંકડાવાળી માહિતી, આંકડાવાળી। જોજો હો, હું અહીંયા લખીશ 10, એન્ટર, 20, એન્ટર, 30, એન્ટર, 40 લખવું નથી, લખી નાખ્યું પણ રદ કરવું છે તો એસ્કેપ કી દબાવવાની। 50 લખવું છે પણ લખીને રદ કરવું છે તો એસ્કેપ કી દબાવવાની। ખ્યાલ આવ્યો? હું અહીંયા લખીશ 40 અને હવે મારે લખેલું રાખવું છે તો એન્ટર કી આપી દઈશ। કેટલા જણને ખબર પડી? હવે ખાસ ધ્યાનથી જુઓ કે તમારી શાબ્દિક માહિતી બધી જ તમારા સેલમાં ડાબી બાજુ છે, જ્યારે આંકડાવાળી માહિતી, સાંખ્યિક માહિતી બધી જ તમારા સેલમાં જમણી બાજુ છે। ડાબી જમણી ખબર પડે છે ને? પછી તમે એને સુધારા વધારા કરી શકો। આ જમણી બાજુ માહિતીને તમે ડાબે જમણે વચ્ચે પછી કરી શકો, તો પહેલા તો બાય ડિફોલ્ટ તો એ કઈ બાજુ આવશે? આંકડાવાળી માહિતી જમણી બાજુ છે અને શાબ્દિક માહિતી ડાબી બાજુ છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, કેલ્સીમાં કામ કરવાની મજા આવે છે ને? હજુ તો આપણે ઘણું બધું કામ કરવાનું છે। જે ત્રીજા પ્રકારની માહિતી મેં કીધી, સમીકરણ વાળી માહિતી, એ હું તમને નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે ફરી મળીશું ત્યારે કાં તો ત્યારે એનું જ્યારે કામ આવશે ત્યારે હું તમને લખતા શીખવાડીશ। ઓકે, તો આવજો વિદ્યાર્થી મિત્રો, બાય।